અને ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આજે કેવું બન્યું છે ને એ તમને વિડીયોની અંદર બતાવવાનો છું કે ખરેખર આપણે પશુ રાખતા હોય તો કઈ વસ્તુની કાળજી રાખવી અને ક્યારેક વરસાદનું ક્યારેય કોઈ નક્કી હોતું નથી. તો ખરેખર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો અમારા વિડીયોની અંદર તમે આવ્યા જ હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ન ભૂલતા. અને પશુપાલક મિત્રો ખરેખર રાતે કેવું બન્યું કે લગભગ રાતના વાગી ગયા હતા 4:30નો ગાળો હતો અને વરસાદ બહબહાટી બોલાવવા માંડ્યો હતો. ત્યારે વસ્તુ શું હતું કે આપણો અહીંયા ઘાસચારો પડ્યો હતો ને, તો આપણે રાતના 4:30થી 4:30નો ગાળો જ હતો અને આપણે જે ઘાસચારો પડ્યો હતો એને આપણે રાતે ઢાંકી નહોતા શક્યા, એટલે પલળીને લગભગ પલળી ગયો છે. વરસાદ તો જો તમને દેખાતું છે, અહીંયા જે ખીલા છે ત્યાં પાણી ભરાઈ ગયું છે અને રાતનો જ ચાલુ છે, સવારનો પાછો 10 વાગે ચાલુ થયો. અને પશુપાલક મિત્રો ખરેખર તમે પશુ રાખતા હોય તો તમારે ખાસ કાળજી કઈ વાતની રાખવાની હોય છે પશુપાલક ભાઈઓ, કે જ્યારે વરસાદની આગાહી હોય, કમોસમી વરસાદ ગમે ત્યારે થઈ જતો હોય છે. તો અમારા બનાસકાંઠાની અંદર રાતે 4:15 વાગે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હાલ પણ જો હાલ છાંટા ચાલુ છે. તમને આમ નહીં દેખાય પણ જો સામે અહીંયા આપણે પાણી ભરાયેલું છે ત્યાં દેખાતું છે. જો વરસાદ હાલ કમ્પ્લીટ ચાલુ છે અને વરસાદની અંદર વરસાદની આગાહી હોય તો પશુપાલક ભાઈઓ ખાસ એક આપણે કાળજી રાખવાની હોય છે કે આપણે સૂકી ચાર ગમે ત્યાં આપણે ઢગલો કરી રાખતા હોય છે એને કમ્પ્લીટલી ઢાંકી દેવી. કારણ કે તમે દિવસની ઢાંકીને રાખો તો ખાસ ઉપાધિ નથી હોતી. કારણ કે રાતના સમયની અંદર ગમે ત્યારે કમોસમી વરસાદ પડી જાય તો આપણે ખાસ પશુ લઈને બેઠા હોય તો વરસાદ થઈ જાય પછી આપણે એને નીણ શું કરવાનું થાય એવું થાય છે. તો આપણે પણ જો એ નીચે અહીંયા ઢાંકી દીધેલ સાર પડી છે, પણ એ સવારની ઢાંકી છે કારણ કે રાતે ઉપર વરસાદ થઈ ગયો છે અને રામ જાણે હવે કેવી રહેશે અને કેટલી બગડે છે પશુપાલક ભાઈઓ. તો હાલ આપણે અંદર બાંધેલા છે, આમ કાંઈ દોવાની ઉપાધિ નથી કારણ કે અંદર કમ્પ્લીટ આપણે વરસાદ ગમે બહબહાટી બોલાવે તો વાંધો નથી. પણ મેન વસ્તુની ખબર કઈ રાખવાની હોય છે પશુપાલક ભાઈઓ કે આપણો ઘાસચારો કોઈ પણ હોય, સૂકો ઘાસચારો હોય છે, એને આવી કમોસમી વરસાદથી આપણે વેણીયાનો સ્ટોક રાખવો અને પહેલેથી જ આગાહી હોય તો આપણે ઢાંકી દેવો. તો આપણે ફાઇનલી ડબલ મેણિયાથી ઢાંકી દીધો છે. અને બીજી શું વસ્તુ છે તમને દેખાડું કે આપણે હજી લીલું પણ ઘાસ ઊભું જ છે. જુઓ તમને દેખાય રચકો છે, ચીકુડી છે, આમ વાંધો નથી. પણ જ્યારે સૂકું આપણે નાખવાનું થાય ત્યારે પલળી ગયેલું હોય તો પશુ ખાતું નથી. તો પશુપાલક મિત્રો અમારે અહીંયા વરસાદ તો છે જ. તમે કયા જિલ્લાની અંદરથી વિડીયો જોઈ રહ્યા છો અને તમારે કેટલોક વરસાદ છે કોમેન્ટમાં જરૂરથી લખજો. કારણ કે બનાસકાંઠાની અંદર હાલ કમોસમી વરસાદ રાતથી ચાલુ થયો છે. હાલના લગભગ વાગી ગયા છે 5 વાગી ગયા છે. 5 વાગ્યા સુધી પણ વરસાદ હજી ધીમી ધારે ચાલુ છે. અને જો તમને વાદળ દેખાડીશ ઉપર જો કેટલું આમ ઘમ ઘોર સડી ગયું છે. અને આ જોઈ લો તમે, હાલ છાંટા ચાલુ છે. વરસાદ બહુ આ બાજુ સડીને આવી રહ્યું છે. કાળા ડિમાંગ વાદળ થઈ ગયા છે અને ફરીવાર પાછું હમણાં ઘૂમરું મારી ગયા છે દાબીને, એટલે ફેર પાણી કરી દેશે. તો પશુપાલક મિત્રો ખરેખર આજના વિડીયોની અંદર આટલું જ હતું. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય માતાજી.